ગાંધીનગર જિલ્લાના દહેગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। કનીપુર ગામના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા। મગફળી, ડાંગર, કપાસ જેવા પાકને વ્યાપક નુકસાન થયું। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક જમીનદોસ્ત થઈ ગયો। ખેડૂતોની મહિનાઓની મહેનત અને રોકાણ વરસાદી પાણીમાં વહી ગયા। કનીપુર અને આસપાસના વિસ્તારોમાં અંદાજિત 60% મગફળી અને 40% ડાંગરનો પાક સંપૂર્ણપણે અસરગ્રસ્ત થયો। કપાસના પાકમાં પણ પાંદડા સડી જતા ઉપજમાં ભારે ઘટાડાની શક્યતા છે। 2 લાખ નુકસાન હશે અને મગફળીનો પાક હતો એ આમ 5 વીઘા વાવી પણ 2.5 વીઘા લીધી ને 2.5 વીઘા બાકી છે, એમાં નુકસાન થયું છે। મારે 60 ગુંઠા જમીનમાં ડોગરનો પાક હતો અને નુકસાન થયું છે। લગભગ 1.5 લાખ રૂપિયા જેવી ડોગર થાય, બરોબર। એટલે એમાં 50-60 હજાર રૂપિયા જેવું નુકસાન કરું। 2-2.5 લાખની ડોગરનું નુકસાન પછી સરકાર જે આપે એ કરું। મારા 3 વીઘા ડોગરનું લગભગ 1 લાખ રૂપિયા જેવું નુકસાન કરું। વાવવાનો ખર્ચો તો ખાસ લગભગ 30-35 હજાર તો ખાસ ખર્ચો થયો તો રોપવાનું બધું થાય। ખેડૂતોને મગફળીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। કોઈ ખેડૂતે ઉધાર રૂપિયા લઈ તો કોઈ ખેડૂતે બેંકમાંથી વ્યાજ પર લોન લઈ વાવેતર કર્યું હતું। માવઠું થતાં ખેડૂતોનો પાક નાશ પામ્યો અને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો। લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ થઈ ગયા છે। ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે, સાથે લોનની મુદત લંબાવવા અને દેવા માફીની પણ માંગ કરી છે। મારે 100 વીઘા ડોગર હતી, 6 વીઘા ફેલ જયેલી છે ડોગર, બરાબર। હવે અમને વળતર કંઈ 1 વીઘા 17,000 રૂપિયા અમારે ખર્ચો પડે છે ડોગરમાં, બરાબર। હવે સરકાર 17,000 રૂપિયા ઉપર વીઘા ઉપર હેક્ટર ઉપર નહીં બોલતો, એટલું અમને આપે તો જ ખેડૂત ઊભો થાય, બરાબર છે। પછી સરકારના હાથમાં વસ્તુ છે અને ખેડૂતોનો દેવા માફ કરે। મારે 3 વીઘામાં ડોગર હતી, એમાં પાછળ બધા પલળી ગયા છે। ડોગર ઉગી ગઈ છે। વ્યાજે પૈસા લઈને મેં ધંધો કર્યો, ડોગર રોપી છે। સરકારી બેંકની સેવા, સરકારી બેંકની લોન લીધી છે મેં વ્યાજવાળી, 12% વ્યાજ ભરું છું। એમાં સરકારને જે અબજીદારું હોય આપે। કનીપુરમાં જે ખાના ખરાબી થઈ છે આ કમોસમી વરસાદના કારણે, તેના કારણે ખેડૂત રડી રહ્યો છે। ખેડૂતનું કહેવું છે કે અમે જે મહેનત કરી હતી તેનું વળતર તો નથી જ મળ્યું, બીજી તરફ જે લોનના હપ્તા છે તે પણ નથી ભરાઈ શકતા। સમાચારોમાં આગળ વધી જૂનાગઢના બાપુ ગુમ થવાનો મામલો। મહાદેવ ભારતીને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે। મહાદેવ ભારતી બાપુ, જેમણે સ્યુસાઇડ નોટ લખીને અને તે બાદ તેઓ અચાનક ગાયબ થઈ ગયા હતા, તેમને શોધખોળ કરવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી। હજુ એ સ્પષ્ટ નથી થયું કે આખરે કયા કારણોસર મહાદેવ ભારતી જે ગુમ થયા હતા સ્યુસાઇડ નોટ લખીને, આખરે એવું શું બન્યું હતું કે મહાદેવ ભારતી આ પ્રકારના પગલાં લીધા। તમામ હોદ્દા પરથી તેમને હટાવવામાં આવ્યા છે। ભારતીય આશ્રમના તમામ હોદ્દાઓ પરથી તેમને પોતાની જવાબદારી ગુમાવવાનો વારો આવ્યો છે। બાપુ ગુમ થવાના મામલાને લઈને આ મોટા અપડેટ। જે દિવસે તેમણે સુસાઇડ નોટ લખી હતી ત્યારબાદથી તેઓ ગાયબ થયા હતા અને સીસીટીવી ફૂટેજ પણ તેના સામે આવ્યા હતા। સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર, મહાદેવ ભારતી બાપુને કેમ તમામ પદ પરથી દૂર કરાયા છે? ચોક્કસ દીપા, કે જે રીતે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી હાલ હટાવવામાં આવ્યા છે। ભારતીય આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી લેવામાં આવ્યા છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે। ખાસ કરીને મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા અને 3 દિવસ બાદ ગઈકાલે પોલીસ અને વન વિભાગની શોધખોળમાં જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા। તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। હજુ પણ તે સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં એડમિટ છે। એટલામાં જ હવે એક મહત્વના સમાચાર મળ્યા છે કે મહાદેવ ભારતી બાપુને છે તે તમામ હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે તેવી એક દરખાસ્ત થઈ છે। ભારતીય આશ્રમ ખાતે હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને તે બેઠકોના દોરમાં આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જી અમાર, શું જાણકારી આપવામાં આવી છે કે મહાદેવ ભારતી બાપુએ જે ભૂતકાળમાં પગલાં લીધા, પહેલા તો તેઓ સુસાઇડ નોટ લખે છે, ત્યારબાદ ગાયબ થઈ જાય છે અચાનક અને પછી તેમનું મળવું, આ તમામ ઘટનાક્રમના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે પછી જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે મહાદેવ ભારતી બાપુને, અત્યારે તેઓ આઈસીયુમાં એડમિટ છે, તો તેના કારણે આ નિર્ણય લેવાયો છે?
નિર્ણય શા માટે લેવાયો એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ માહિતી એવી મળી રહી છે કે મહાદેવ ભારતી બાપુની જે ઓડિયો ક્લિપ થોડા દિવસ પહેલા વાયરલ થઈ હતી અને બીજું કે તેમની એક વોટ્સએપ ચેટિંગ. અમાર આપ જોડાયેલા રહેજો અમારી સાથે. હરિહરાનંદ બાપુ જોડાઈ ગયા છે. બાપુ, આપનું શું કહેવું છે? ભારતીય આશ્રમના તમામ હોદ્દા પરથી મહાદેવ ભારતી બાપુને હટાવવામાં આવ્યા છે, તેને લઈને લઘુ મહંત તરીકે ભારતીય આશ્રમ જુનાગઢ, સરખેજ, અમદાવાદ અને કેવડિયા, વાંકિયા ત્યાંના લઘુ મહંત તરીકે હટાવવામાં આવ્યા છે. બાકીના કોઈ બીજા હોદ્દા હતા ને હશે એ અખાડા થ્રુ હોય એને અમારે કોઈ નિસ્બત નથી. હોદ્દા મતલબ ભારતીય આશ્રમના કોઈ ટ્રસ્ટી પદેથી અને લઘુ મહંત પદેથી હટાવવામાં આવ્યા છે. પણ આખરે કેમ હટાવવામાં આવ્યા છે? શું કારણ આપ આપશો? એ કોઈ કારણ નહીં. બસ એને જે પગલું ભર્યું એ અમારે માટે દુઃખદાયી જે છે. ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના કારણે આપ ઓડિયો ક્લિપ બાબતથી હું કોઈ વાત કરવા સરસાવ કરવા માંગતો નથી અને એ કોઈ સાચું હોય કે ખોટું હોય એ ગિરનારી જાણે. એ કઈ અમે કહેવા માંગતા નથી અને આવી વિષય ઉપર તમે તો શું તપાસ બાદ ફરી એક વખત તેમને એમની જવાબદારીઓ સોંપવામાં આવશે જ્યારે તેઓ નિર્દોષ સાબિત થશે? નહીં, નિર્દોષ સાબિત થાય ત્યારે જોઈ ગિરનારીની ઈચ્છા છે તો કરે. બરોબર, અત્યારે એના મા બાપને મેં સોંપી દીધો છે. બરોબર, એટલે ભારતીય આશ્રમમાં મહાદેવ ભારતી બાપુને લઈને કોઈ જગ્યા નથી? ભારતીય આશ્રમમાં લઈને જગ્યા સાધુ માટે તો જગ્યા છે જ. કોઈ અત્યારે કોઈ પણ સાધુ, મારો મહાદેવ ભારતી નહીં, મારો કોઈ પણ શિષ્ય 3 દિવસથી વધારે ભારતીય આશ્રમની અંદર રોકાઈ નહીં શકે. અને તમે કીધું કે તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા છે, એનો કયો સંદર્ભ? કોઈ સંપર્ક નહીં, કોઈ વાત કરવાની જ નથી, કોઈ વિષય નથી. મારે માટે પદ માથેથી લઘુ મહંત તરીકે હટાવવાના, બાકી મારે કોઈ કઈ. તમારી પ્રતિક્રિયા સાંભળીને અમને એવો આભાસ થઈ રહ્યો છે કે તમને કદાચ કોઈ વાતનો દુઃખ છે, કદાચ અસંતોષ છે મહાદેવ ભારતી બાપુને લઈને. બસ ઈ ખાલી ગયા એ અસંતોષ, બાકી કઈ નહીં. એટલે આશ્રમમાં હવે મહાદેવ ભારતી બાપુ એક સાધુની રીતે આવી શકે છે, કોઈ લઘુ મહંતની રીતે નહીં, કોઈ પદ સાથે જોડાયેલા તેઓ નથી. હા, અન્ય કોઈ જવાબદારી પણ તમને નહીં સોંપાય ભવિષ્યમાં? નહીં. અને અત્યારે તેમની શું સ્થિતિ છે, શું તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓ આઈસીયુમાં છે, હોસ્પિટલમાં છે? નહીં, કોઈ કર્યો નથી ને કરવો નથી. એટલે તમે પોતાના શિષ્ય સાથે કેમ સંબંધ તોડી દીધા? બસ મારો એટલે એવું કહેવાય કે ગુરુ અને શિષ્ય વચ્ચે એવા સંબંધ હોય અને સાધુઓ વચ્ચે તો એવા સંબંધ હોય કે માતા પિતાની માફક તેઓ. આ તો માતા પિતાની માફક જ સંબંધ હતા ને છે. ઈ એમાંથી લઘુ મહંત પદે આશ્રમમાંથી હટાવવામાં આવ્યા છે. એટલે થોડા સમય માટે આ નારાજગી છે? નહીં, થોડા જેમ બાળક ભૂલ કરે તેમ માફ કરી દેવાશે? માફ હવે જોઈએ આગળ. એટલે પશ્ચાતાપ કરવાને અવકાશ છે કે નહીં એ માની લઈએ? હાજી, નમો નારાયણ. અને અત્યારે જે બેઠકો ચાલી હતી તમારી વચ્ચે તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો? હરિહરાનંદ બાપુ જેમનામાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કદાચ ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે. અમાર બખાઈ જોડાયેલા છે, અમારા સંવાદદાતા. અમાર હરિહરાનંદ બાપુના કહેવાથી તો એવું જ લાગતું હતું કે તેઓ બહુ જ નારાજ છે મહાદેવ ભારતી બાપુથી અને કદાચ તમામ સાધુ સંતોનો આ જ પ્રકારનો પ્રતિભાવ હશે અને એટલે જ આ પ્રકારનો નિર્ણય લેવાયો હશે. ચોક્કસ દીપા, જે રીતે હરિહરાનંદ સાંભળ્યા, હરિહરાનંદ છે કે તેમણે આ પગલું ભર્યું તે માટે તેમને જે ભારતીય આશ્રમના જે હોદ્દા છે તેના પરથી હટાવવામાં આવી રહ્યા છે. મહાદેવ ભારતી બાપુ એક મહામંડલેશ્વર પણ છે, મહામંડલેશ્વરની પદવી પણ તેમની પાસે છે. હવે અખાડા દ્વારા કઈ રીતના નિર્ણય લેવામાં આવે છે તે મહત્વનું છે, પરંતુ હાલ તો ભારતીય આશ્રમ દ્વારા તમામ મુદ્દા પરથી હટાવાયા છે. તેનું સ્પષ્ટ કારણ એ કહી શકાય કે બાપુએ એક આ પગલું ભર્યું. બીજી તરફ આજે આ બાપુ ગુમ થયા એટલે ભારતીય આશ્રમની પણ ક્યાંક બદનામી થઈ છે, તેના કારણે પણ તેમને હટાવાયા હોય તેવું માની શકાય. પરંતુ હાલ સ્પષ્ટપણે હરિહરાનંદ જી અમાર આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો બાપુ મળ્યા છતાં પણ હજુ એ રહસ્ય નથી ખુલ્યું કે આખરે કેમ તેઓ ગુમ થયા હતા. સાધુ મંડળે બાપુના ગુમ થવા પર સવાલ ઉઠાવ્યા. સાધુ મંડળના અધ્યક્ષ હરિદાસ બાપુનું નિવેદન, કુકર્મ થયું હોય તો જ આશ્રમ છોડીને જવું પડે.
બાપુના ગુમ થવાની ઘટના સનાતન ધર્મ માટે નિંદનીય છે. બાપુએ તમામ ખુલાસા કરવા જોઈએ. સાધુઓને સનાતન ધર્મ માટે આગળ આવવું જોઈએ. કુકર में કોઈ થયા હોય તો જ આપણે મંદિરે ભાગી શકીએ, એવી રીતે તો ન હોય. કારણ કે આપણે સાધુ सब कुछ થોડી મરમે માટે જ આપણે રોજ મરતા રોજ જીતા હોય. अब आगे बात करिए कि अमुक बापू महादेव भारती बापू गायब થયા, એની ગુરુ શ્રી हरियाणा बापू यहाँ से आश्रम में और બધા મૌન છે, કાંઈ બોલતો નથી. કારણ બાપુ આ તમારી ઉપર કોઈ લાંછના નથી લાગતા, આ બધે સાધુ સમાજ ઉપર લાગી રહ્યા છે.